નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં આજે રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આજે રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો। સુરતના ઉમરપાડામાં 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરના ક્વાંટમાં 3.15 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે દાહોદના દેવગઢ બારિયામાં 2.95 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.91 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે તાપીના વ્યારામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છોટાઉદેપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને રાજ્યના 81 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે। નર્મદાના ડેડિયાપાડામાં 1.89 ઇંચ વરસાદ નોંધાયો છે। 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જ્યારે દાહોદના દેવગઢ બારિયામાં 2.95 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાજ્યના 81 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ થયો છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ઉમરપાડામાં આજે વરસાદ નોંધાયો છે અને આ લગભગ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે કેવડી મેથી શારદા ગામને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા હાલાકી પડી હતી અને વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી। જ્યારે ઉમરપાડાની મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। ઉમરપાડામાં આજે નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે અને કેવડી ગામેથી પસાર થતી મહુવન નદી બે કાંઠે થઈ છે। જ્યારે ગોંડલિયા ગામ પાસે પસાર થતી નદી પણ બે કાંઠે જોવા મળી અને ચિતલદાથી ગોંડલિયાનો વીરા નદીનો બ્રિજ તૂટ્યો છે। જ્યારે બ્રિજ પાણીમાં ગરકાવ થતા બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે અને કેવડી મેથી શારદા ગામને જોડતો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો। અરવલ્લીના ધનસુરામાં મુશળધાર વરસાદ આજે નોંધાયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી ખાતેથી। અરવલ્લીના ધનસુરામાં મુશળધાર વરસાદ નોંધાયો છે। 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને પણ હાલાકી થઈ હતી અને જવાહર બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। અરવલ્લીના ધનસુરામાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે ને 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। 2 ઇંચ વરસાદ પડતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળ્યા હતા। ત્યારે અરવલ્લીના મેઘરજમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અરવલ્લીના મેઘરજમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। મેઘરજમાં ગાજવીજ સાથે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા નગરના મુખ્ય માર્ગ પાણી પાણી થયા છે। મેઘરજના બજારમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જ્યારે પાણી નિકાલના અભાવે વાહન ચાલકો પરેશાન થયા હતા અને આ વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। જ્યારે મેઘરજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી અને ગાજવીજ સાથે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જ્યારે વરસાદ વરસતા નગરના મુખ્ય માર્ગ પાણી પાણી થયા હતા અને મેઘરજના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે પાણી નિકાલના અભાવે વાહન ચાલકોને હાલાકી પડી હતી અને વરસાદ વરસતા વાદળછાયું જે વાતાવરણ હતું તેને લઈને ઠંડક જોવા મળી હતી। છોટાઉદેપુરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના નાલેજ ગામ પાસેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ડાયવર્ઝન જે બની રહ્યો હતો અને તે ધોવાઈ ગયો છે। જ્યારે આંબાકોતર પર મિની પુલ માટે ડાયવર્ઝન આપ્યો હતો। ઉપરવાસના વરસાદના પાણી આવતા ડાયવર્ઝન ધોવાયો છે। વરસાદના પાણી કોતરમાં આવી જતા ડાયવર્ઝન ધોવાઈ ગયો છે અને ડાયવર્ઝન ધોવાતા 15 થી 20 ગામના લોકોની ભારે હાલાકી પડી રહી છે। છોટાઉદેપુરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। નાલેજ ગામે બની રહેલ ડાયવર્ઝન ધોવાઈ ગયો છે। જ્યારે આંબાકોતર પર મિની પુલ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને તે ડાયવર્ઝનનું ભારે વરસાદને પગલે ધોવાણ થયું છે। જ્યારે વરસાદના પાણી કોતરમાં આવી જતા ડાયવર્ઝન ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા 15 થી 20 જેટલા ગામના લોકોને
ભારે હાલાકી પડી રહી છે। નાલેજ ગામે બની રહેલ ડાયવર્ઝન ધોવાઈ ગયો છે અને ધોધમાર વરસાદને પગલે હવે ડાયવર્ઝનનું ધોવાણ થયું છે। બોડેલી ચંદ્રજ્યોતિ સોસાયટીમાં વર્ષોથી રહે પણ પાણીનો નિકાલ થતો નથી। દર ચોમાસામાં આ તકલીફ છે અમારે અને વરસાદ થાય તો પાણીનો નિકાલ થતો નથી। તો શું માંગ જલ્દી કરો। વરસાદ રહ્યા પછી પણ પાણી ભરાઈ રહ્યા છે, અહીંયા પાણીનો નિકાલ થતો નથી। અમારી એ સમસ્યા છે। અમે ચંદ્રજ્યોતિ સોસાયટીમાં રહીએ છીએ અને કેટલા વર્ષોથી અહીં પાણી ભરાઈ જાય છે। થોડુંક બી વરસાદ થાય તો અહીં પાણી ભરાઈ જાય છે। અહીં કોઈ બીમાર થઈ જાય તો એમ્બ્યુલન્સ સુધા બી અંદર આવવામાં તકલીફ પડે છે। નાના ભાઈ આ બોડેલીની અંદર ચંદ્રજ્યોતિ સોસાયટી આવેલી છે। 1985 થી બનેલી સોસાયટી છે। આમાં વારંવાર અહીંયા એક જ લાઈનમાં વારંવાર પાણી ભરાઈ જાય છે। આજે કીધું સોસાયટીના રહીશો બહેનોએ બિલકુલ સાચી વાત છે અને અહીંયા કોઈ તંત્ર કે કોઈ સરપંચ કે કોઈ જોવા આવતું નથી। હા, વરસાદ રહ્યા બાદ બી 5-6 કલાક પછી પાણી ઉતરે છે અને 2 ઇંચ વરસાદમાં આટલું પાણી ભરાઈ જાય છે। અત્યારે 12 વાગ્યાથી વરસાદ પડ્યો, 3 વાગ્યા લગી। ત્યારે ડાંગના સાપુતારા ઘાટમાં ભેખડ ધસવાની જે આ સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ડાંગ ખાતેથી રસ્તો સાફ કર્યા બાદ ઘાટ માર્ગ પર ફરી ભૂસ્ખલન સર્જાયું છે। પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા ઉપર પટકાયા છે અને સાપુતારાના બંને તરફનો વાહન વ્યવહાર બંધ થયો હતો, જ્યારે પોલીસ અને નોટિફાઈડ અધિકારી સ્થળ ઉપર જોવા મળ્યા હતા। સાપુતારા ઘાટમાં ભેખડ ધસવાની ઘટના યથાવત જોવા મળી રહી છે, જ્યારે રસ્તો સાફ કર્યા બાદ ઘાટ માર્ગ પર ફરી ભૂસ્ખલન થયું હતું। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લામાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા હતા। વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, જ્યારે બીજી બાજુ ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે। ઉપરવાસમાંથી 2,10,776 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.12 મીટર પર પહોંચી છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર પહોંચ્યો છે। નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે, તેમજ નર્મદા નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા નદી કાંઠાના 27 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રાજ્યમાં અનેક અકસ્માતોના બનાવ સામે આવ્યા છે, ત્યારે મોરબીના લાલપર ગામે અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા હતા। તરણેતરના મેળામાંથી પરત ફરતી વખતે વહેલી સવારે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે કચ્છના અંજારમાં ખેડૂઈ નજીક બેફામ કન્ટેનર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં તોતિંગ કન્ટેનર નીચે દબાઈ જતા 3 લોકોના મોત નીપજ્યા હતા। આ સાથે જ સુરત શહેરના ઉધના ભાટેના બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જ્યાં કોલસાની માટીથી ભરેલું ડમ્પર પલટી ગયું હતું। ખેડાના ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પદયાત્રીઓના જીવ જોખમમાં મુકાયા છે। આ ઘટનાએ માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની બેદરકારીને ઉજાગર કરી છે। ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લીકેજને કારણે એક પદયાત્રીને ઝટકો લાગ્યો। આવી ઘટના ગત વર્ષે પણ બની હતી, જ્યારે વડોદરાના અંબાજી જતા સંઘના પદપાત્રીને કરંટ લાગ્યો હતો। આ વર્ષે પણ તે જ સંઘના એક યાત્રીને માઇનર ઝટકો લાગ્યો। આ ઘટના માટે હલકી ગુણવત્તાનું મટીરીયલ અને વિભાગની બેજવાબદારી જવાબદાર ગણવામાં આવે છે। અમે લોકો વાઘોડિયા તાલુકાથી આવીએ છીએ, વડોદરા જિલ્લાના। ગયા વર્ષે અમે આ જ મહિનામાં અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા હતા। એ વખતે અમારા એક પદયાત્રીને જબરજસ્ત કરંટ લાગ્યો હતો અને એને 1 દિવસ માટે અમારે ડાકોરની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને બીજા દિવસે સ્વસ્થ થયા બાદ
અમે અમારો સંઘ આગળ લઈ ગયા અને અંબાજી પહોંચ્યા હતા. એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે. અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટરથી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે. દેશમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ નવરાત્રીમાં બજરંગ દળ અને વીએચપી દીકરીઓને બચાવવા મેદાને ઉતરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તૈયારીઓ કરી છે. હિન્દુ ધર્મમાં આ પર્વ નવરાત્રીનું આગવું મહત્વ છે. દીકરીઓ માટે બજરંગ દળે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. અને એને ફરતે જે માની આરાધના થાય છે પરંપરાગત રીતે એવું સ્વરૂપ રાખવામાં આવે અને આની અંદર કોઈ વિધર્મીઓને પ્રવેશ આપી અને આ માતાજીના પર્વને ક્યાંય હાનિ ન પહોંચે અને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે અને લવ જેહાદનો કોઈ દીકરી ભોગ ન બને એના માટે અમે ગરબા સંચાલકોને વિનંતી કરી છે કે આની અંદર કોઈ વિધર્મીઓને પ્રવેશ ન આપે અને હિન્દુ ધર્મની આસ્થાને અનુરૂપ આ તહેવારનું આયોજન કરે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પણ વિદ્યાર્થી દ્વારા જ કરવામાં આવી હતી ને જે બાદ વાલીઓ અને સામાજિક સંગઠનો દ્વારા ઘણો હોબાળો કરવામાં આવ્યો હતો. 7th ડે સ્કૂલની ઘટનાને 2 અઠવાડિયા જેટલો સમય વીત્યો છતાં પણ સ્કૂલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્કૂલની પરવાનગી રદ કરવાની માંગ પણ વારંવાર કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને વાલીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરને આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આ સ્કૂલની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિઓ જેમ કે પાછલા ઘણા સમયની અંદર આપ સૌ મીડિયા મિત્રોએ અનેક વાલીઓ દ્વારા સાંભળ્યું હશે કે મોરલ સ્ટોરી નામનું પુસ્તક ભણાવવામાં આવે છે, જેમાં બાળકોના કુમળા માનસ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરી અને ક્યાંક ને ક્યાંક એમના ધર્માંતરણનું વિષય બનાવવામાં આવે છે. અને જે પાછલા સમયમાં જે ઘટના ઘટી કે નિર્દોષ નયનને આ રીતે જે હત્યા કરવામાં આવી એમાં સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ ન રહ્યો. 7th ડે સ્કૂલના બાળક નયનને પ્રભુ તેમની આત્માને શાંતિ આપે અને પરિવારજનો ઉપર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. એના માટેની તપાસ પછી જે વિગત સામે આવશે એના પછીની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બેન, તપાસની વાત કરો છો, 3 દિવસથી તપાસ કરવાની હોય, હજી સુધી અધિકારીઓ તપાસ કરી છે કે નથી કરી, આપને જાણ છે કે નહીં? એ પ્રક્રિયા ચાલુ છે, તપાસની કામગીરી ચાલુ છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર પોસ્ટર સાથે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડ મામલે સીએમ અને પીએમને પત્ર લખવામાં આવ્યો હતો. ખરીદી કૌભાંડ મામલે સ્થાયી સમિતિની બરખાસ્તની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે અમે દેશના પ્રધાનમંત્રીને અને મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો, કારણ કે આ લોકોએ ફાયર બ્રિગેડના સંસાધનોના નામે જે ભ્રષ્ટાચાર 30 રૂપિયાની 20 રૂપિયાની સિસોટીના 3300 ચૂકવ્યા, 50 રૂપિયાનું લાઇટરના 5000 ચૂકવ્યા. ભાઈ, સોનાની સિસોટી હતી, ચાંદીનું લાઇટર હતું. અને જે લોકો મૃત્યુ બાદ જ્યારે સ્મશાનમાં જાય ત્યારે કોર્પોરેશન એક ડેડ બોડીના 7000 ચૂકવશે. ત્યારે વડોદરાના પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થતો હોય, પ્રજાના રૂપિયા તાગડતીના કરી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં લથપથ છે. આખી કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી અને બરખાસ્ત કરવી જોઈએ એ માંગણી સાથે કોંગ્રેસ પાર્ટી આજે લેટર લખ્યો છે. ગુજરાત કોંગ્રેસે રાજ્યના ખેડૂતોના કપાસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકા અને ભારતના ટ્રેડ ટેરિફ વચ્ચે સરકારે ઇમ્પોર્ટ તારીખમાં વધારો કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જયનારાયણ વ્યાસે સંયુક્ત બેઠક યોજીને આ માહિતી આપી હતી. ગુજરાત દેશમાં કુલ કપાસના ઉત્પાદનમાં 25% હિસ્સો ધરાવે છે. આયાતમાં પણ ગુજરાત કપાસની માંગ ખૂબ જ છે. અમેરિકાની ઇમ્પોર્ટ તારીખમાં વધારો એક રીતે સરકાર ઘૂંટણીએ પડી ગઈ છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે અને દેશનું જે કુલ ઉત્પાદન છે એમાં 25% હિસ્સો ગુજરાતના ખેડૂતોનો. સરકારે એની જે અવધિ હતી 30મી સપ્ટેમ્બર એમાં વધારો કરીને હવે 31 ડિસેમ્બર કરી. એનો સ્પષ્ટ મતલબ છે કે આ સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતોની કોઈ પણ પ્રકારની ચિંતા નથી. અને આ નિર્ણયથી થવાનું શું કે
કે આ નિર્ણય થવાને કારણે જે વિદેશથી કપાસ ભારતમાં આવશે એના પર હવે 0% ડ્યુટી લાગવાની. અમેરિકાના ટેરિફની સીધી અસર નીચે આજે કપાસ ઉપર 0 ડ્યુટી કરી તમે એને ડિસેમ્બર સુધી લંબાવી, આવતીકાલે તમે એને બીજી કોઈ પ્રોડક્ટ્સને ખેત ઉત્પાદનોને કે ડેરી પ્રોડક્ટ્સને આ દેશમાં આવવા દેશો તો આ દેશના ખેડૂતો અને ગામડાનું શું થશે? આજે ખેતી સીધી આડકતરી 50% રોજગારી આપે છે. આ દેશમાં આપણે રોજગારીની વાત કરીએ, પ્રધાનમંત્રીશ્રીએ ફ્રોમ ધ રેમ્પાર્ટ્સ ઓફ ધ રેડ ફોર્ટ કહી દીધું કે 3 કરોડ નોકરીઓ આવશે. આણંદ અમૂલ ડેરીની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીને લઈ માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આજે અમૂલની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે આણંદ કલેક્ટર કચેરીમાં ચૂંટણીમાં ફોર્મ ભરવા આવેલ ઉમેદવાર સાથે ધક્કામુક્કી થયાના દ્રશ્યો સામે આવ્યા હતા. બાલાસિનોર બેઠક પરથી રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી છે ત્યારે રાજેશ પાઠક સામે ઉભા રહેલ ઉમેદવારને ધક્કે ચડાવાયા હતા. જોકે સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આજે આ ફોર્મ ભરવા માટે આવ્યા મારા ઠેકેદારો બે અને પપ્પુભાઈના માણસે ઉલ્લર કર્યું ફોર્મ ભરવા જતા ટેકો દરખાસ્ત પછી નથી કરવા દેતા અને રૂપિયા 7 લાખ આલે એક સભ્યને એવું કહેવા માંગે. તમને કોઈ ના મને તો કોઈને નહીં આપે. હું તો જાતે ઉમેદવાર હું. હમણાં વિડીયોમાં રૂપિયાના ઢગલા પપ્પુભાઈ આપે 7 લાખ રૂપિયા એક ચેરમેન દીઠને એવું કર્યું છે. એટલા મારા ઠેકેદારને દરખાસ્ત વાળાને દબોન કરતા હતા, મારતા હતા. ફોર્મ ભર્યું મેં બાલાસિનોર ફોર્મ ભર્યું. અરે જે રીતે લોકશાહીનું હનન થઈ જવા રહ્યું છે આ રીતે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા આવતા હતા ચાલુ મતે અને જ્યારે ફોર્મ ભરે ચાલુ એ ઉમેદવારે પપ્પુભાઈ જાતે અને ઉચકી લેવા આવે એ બરાબર નથી. એમ મહેસાણાના વિજાપુરના લાડોલની તુલસી કોટન ખાતે દૂધસાગર ડેરીના વિરોધમાં પશુપાલકોની મીટિંગ યોજાઈ હતી. પશુપાલક હિત રક્ષક સમિતિ દ્વારા અલગ અલગ માંગણીઓને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુણવત્તાવાળું દાણ દૂધનો યોગ્ય ભાવ વધારો મુદ્દે ચર્ચા કરાઈ હતી અને સમિતિ દ્વારા વિજાપુર મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. દૂધસાગર ડેરીના ભ્રષ્ટાચારની અંદર ચેરમેન અને નિયામક મંડળને સંબોધીને આપી છે. 2 જિલ્લાના પશુપાલકો આજના વહીવટથી ખૂબ દુઃખી છે અને વિજાપુરના લાડોલ ખાતે સ્વયંભૂ પશુપાલકો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાયા અને ત્યાં સભા કરી અને અહીંયા બધા રેલી કરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. મામલતદાર સાહેબને 5 મુદ્દાની વાત કરી છે. દૂધના ભાવ નથી મળતા, ભાવ વધારાની અંદર જ્યાં શોષણ થઈ ગયું છે, જે પાવડર એક્સપાયર થઈ ગયો તો એનો વગાડી અને ક્યાં મૂકવામાં આવ્યો અને આવનારા સમયની અંદર પશુપાલકો માટે શું રણનીતિ છે એ પશુપાલન સમિતિ સાથે મળી અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આમોદ જંબુસર ઢાઢર બ્રિજ પર પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટુરિસ્ટ બસે 3 મીટરથી ઊંચા વાહનો માટે લગાવેલી લોખંડની એંગલ તોડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. કાલોલની બસે સવારે 6-7 વાગે આમોદથી જંબુસર જતા એંગલ 50-60 ફૂટ દૂર ફેંકી દીધું હતું અને બ્રિજને નુકસાન કર્યું. આમોદ અને જંબુસર પોલીસની 24 કલાક નિગરાની હોવા છતાં જાહેરનામાનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે. બસ ચાલક સામે માત્ર 500 રૂપિયાનો દંડ ફટકારાયો જેનાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. કોઈ પણ વાહન 3 મીટરથી ઉપરનું ઊંચું હોવું ના જોઈએ, કોઈ પસાર ના થઈ શકે, છતાં પણ 3 મીટરની ઉપરથી આ કોઈ વાહન પસાર થયેલું છે નીચેથી ને એંગલ આ તોડી નાખેલી છે. દાદર બ્રિજની આમોદ સાઈડ જીઆરડી અને પોલીસ કર્મી બેસે છે અને આ સાઈડ જંબુસર સાઈડ પણ જીઆરડી પોલીસ કર્મી બેસે છે, છતાં પણ કલેક્ટર સાહેબનો હુકમનો ભંગ થઈ રહ્યો છે. મોટા ભારદારી વાહનો અહીંયાથી પસાર થાય. દાહોદના ગોધરા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં 90 વર્ષીય મોહમ્મદ હુસૈન હરવાલાને એસટી બસે પાછળથી ટક્કર મારી. મોહમ્મદ હુસૈન મોપેડ પર કબ્રસ્તાનથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે બસ ચાલકે બેદરકારીથી ઝડપે બસ ચલાવીને આ અકસ્માત સર્જો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે ટક્કરથી મોહમ્મદ હુસૈન રોડ પર ફંગોળાઈ ગયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોમાં બસ ચાલકોની બેફામ ડ્રાઇવિંગ સામે રોષ ફેલાયો હતો. પપ્પા આ ડોક્ટર ગુજરવાડાના દવાખાના આગળથી તરફ આવી રહી છે
એમાં આ બસ વાળાએ પાછળથી ટક્કર મારેલી છે. તો મારે કહેવાનું એમ છે કે બસ આટલી મોટી અને વ્યક્તિ આટલા ટુ વ્હીલર પર, તો શું એ જોઈ નથી શકતા? અને અમે જોઈએ છે કે આટલા વખતથી કન્ટિન્યુઅસ બસ વાળાઓ એક્સિડન્ટ ગાડીઓના વ્હીકલ્સના માણસોના આ રીતે થાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની સામે દર્દીઓની સગા માટે રહેવા માટે નવનિર્મિત રેન્ટ બસેરા બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, જેથી લોકો આ લાભથી વંચિત છે. આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સવાલ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ખૂબ જ ટૂંકા સમયમાં નવનિર્મિત રેન્ટ બસેરાનું લોકાર્પણ કરવામાં આવશે. શરૂઆતના જે જૂના બ્લોક હતા તે તોડીને નવનિર્માણ કરવાનું છે, તેથી થોડી ઘણી વ્યવસ્થા જે ઊભી થઈ હતી, 1200 બેડ ઊભા કરાયા છે, બાકીની વ્યવસ્થા ટૂંક સમયમાં ઊભી કરીશું. અત્યારે આપણે જે શરૂઆતના આપણે જે જૂના બ્લોક હતા એ તોડી અને ત્યાં આગળ નવા નિર્માણ કરવાનું છે, એટલે થોડી ઘણી વ્યવસ્થાઓ ત્યાં જે ઊભી થઈ હતી એ ક્યાંક ને ક્યાંક શિફ્ટ કરવી પડે એવી હતી. થોડી વ્યવસ્થા 1200 બેડમાં કરી છે, થોડી વ્યવસ્થા ત્યાં પણ કરવી પડી એવી છે. એટલે એ વ્યવસ્થાઓ પૂરી થતાં ત્યાં બાકીની જે વ્યવસ્થાઓમાં જેટલા દર્દીઓના સગાઓને રહેવા માટેની આપણે સુવિધા ઊભી કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા બહુ ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું. વડોદરામાં એબીવીપી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોર્સના વિષયને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. ટેકનોલોજી ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો. એસએફઆઈના વિદ્યાર્થીઓની ફી રિસિપ્ટ બાબતે એબીવીપી દ્વારા રજૂઆત કરાઈ હતી. MYSY સ્કોલરશીપમાં મળતી રકમ બાબતે રજૂઆત કરી હતી. આગામી 24 કલાકમાં પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે માંગ કરાઈ છે. આપણે આજરોજ ટેકનોલોજી ફેકલ્ટીમાં રજૂઆત મુખ્ય એ હતી કે જે વિદ્યાર્થીઓને MYSY સ્કોલરશીપ આવે છે, જે સરકાર 50% ફીસ ના 50% આપતી હોય છે, તો અહીંયા જે આપણે હાલમાં સેલ્ફ ફાઇનાન્સ કોટા ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓની ટ્યુશન ફી 1500 રૂપિયા અને અન્ય ફીના નામે 86000 રૂપિયા લે છે. તો આ વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ઉપર 50% મળતી હોય છે, તો 750 રૂપિયા સ્કોલરશીપ મળે MYSY. તો આ લોકો ફીના નામે શું એકેડેમિક ફીના નામે શું ધતિંગ કરે છે, તો એના ઉપર આંદોલન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓની ફી સ્ટ્રક્ચરમાં ટ્યુશન ફીમાં વધારો કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને મેક્સિમમ મહત્તમ સ્કોલરશીપ MYSY મળી રહે. સેલ્ફ ફાઇનાન્સને લગતા જે ટ્યુશન ફીનો મુદ્દો હતો કે તમે ટ્યુશન ફી ઓછી રાખો છો, પણ અમારા સિન્ડિકેટના જે રિઝોલ્યુશન પ્રમાણે અમારી ટ્યુશન ફી જે રાખી છે એ પ્રમાણે જ રાખી છે, પણ છોકરાઓના હિતમાં ધ્યાનમાં લઈને અમે એના માટે ચોક્કસ હાયર કમિટીમાં ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.